ગુડ મોર્નિંગ, જય માતાજી બધાને। સરસ મજાનું સવાર પડી ગયું છે અને સુરજ દાદાના દર્શન કરીને મેં મારા દિવસની શરૂઆત કરી દીધી। એટલું સરસ ને શાંત વાતાવરણ હોય અત્યારમાં। અંદર આવીને જોયું ત્યાં તો નીલ પણ ઉઠી ગયો હતો અને એને દાંત આવે છે એટલે હાથ મોઢામાં નાખ। પછી તો અમારા માટે નાસ્તો બનાવી નાખ્યો, રોટલી ને ચા। બસ પછી અમે નાસ્તો કરી લીધો અને પછી નીલને થોડીક વાર નીચે રમવા લઈ ગઈ। સવારમાં એને એકવાર તો નીચે રમવા જવું જ પડે। પાછો 2 મિનિટે વેઇટ તો થાય જ નહીં। જલ્દી પહોંચી જાય। બસ થોડીક વાર રમ્યો ત્યાં તો વળી ભાગ્યો અને ઘરે આવીને પછી આ ખાઈ લીધું। ભાઈને તો ભૂખ લાગી ગઈ હતી, થાકી ગયો રમીને આવીને ખાઈ લીધું અને ભાઈ સૂઈ પણ ગયા। બસ નીલ સૂઈ ગયો તો ત્યાં મારે આ કપડાં ધોવાનું કામ કરવાનું હતું, તો ફટાફટ બધા કપડાં બોળી દીધા અને બધા કપડાં ધોઈ નાખ્યા। પછી તો કપડાં ધોઈ રહી ત્યાં તો નીલ ઉઠી પણ ગયો તો અને ઉઠીને આ કામ ઉપાડ્યું હતું એને તો। પછી મારે બપોરની રસોઈનો ટાઈમ થઈ ગયો હતો એટલે બટેટાનું શાક ને રોટલી બનાવી નાખ્યા। તો જમવામાં રોટલી, છાશ, કાકડી ટમેટાનું સલાડ અને બટેટાનું શાક। બસ અમે જમી લીધું અને પછી સાંજે મારે આ દૂધીનો હલવો બનાવવાનો હતો, એટલે હું પહેલી વાર જ આજે બનાવું છું। તો થયું કે આજે નાસ્તામાં દૂધીનો હલવો બનાવી નાખું। કેવો બને એ તો ખબર નહીં હવે। બસ આ સરસ મજાનો દૂધીનો હલવો બની ગયો હતો। એમ તો સ્વાદમાં સારો હતો, ખાધા જેવો, અને હલવો ખાઈને અમે થોડીક વાર આવી ગયા અગાસી ઉપર। બસ આ સાંજનો સરસ મજાનો વ્યૂ જોયો અને પછી આવી ગયા ઘરે। સાંજે મારે ખાલી ભાખરી બનાવવાની હતી, બપોરનું શાક પડ્યું હતું એટલે, અને નીલ માટે ખીચડી બનાવી નાખી। બસ પછી અમે બધાએ જમી લીધું। તો આજનો દિવસ અમારો કંઈક આવો રહ્યો। જય માતાજી। લાઈક, શેર, સબસ્ક્રાઈબ।